સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે। ઘરના ઓટલા પર દારૂ પીવાની ના પાડતા બબાલ કરી બુટલેગરોએ ઘરના કાચ તોડી નાખ્યા। સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે। વિજયસિંહ નામના યુવાનને ઈજા થઈ છે। 20 થી 25 લોકોએ ઘર પર પથ્થરમારો કર્યો। ઘરમાં ચારે બાજુ પથ્થર જોવા મળ્યા છે। પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનું પણ લોકો આરોપ કરી રહ્યા છે। ત્યારે પોલીસ નિષ્ક્રિય હોય તો જ બુટલેગરો બેફામ બનતા હોય છે। અને સુરતમાં વધુ એક દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં પોલીસની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી રીતે જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યમાં કારણ કે પોલીસ અહીંયા નિષ્ક્રિય છે, એટલા માટે જ બુટલેગરોને એમ છે કે તેમને કોઈ હાથ પણ નહીં અડાડે, કારણ કે સુરતની પોલીસ બુટલેગરોને કંઈ જ કરતી નથી, એવું ત્યાંના લોકો પણ આરોપ કરી રહ્યા છે। यहाँ पर हुआ, रात को मैं सबको रोकने गया, यहाँ दारू पी के सब झगड़ा कर रहे थे, गाली दे रहे थे। हमारे घर में फैमिली रहती है तो मैं उनको रोकने गया तो वो गाली वाली और देने लगे। घर वाले मेरी फैमिली सब हमको अंदर ले गए, तब तक पत्थरबाजी करने लगे। कोई चाकू लेके दौड़ने लगे, कोई कुछ लेके दौड़ने लगे। सबके सब 15 से 20 लोग थे। वो पत्थर इसलिए मारा कि हम लोग ने उनको रोका, मैंने उनको चिल्लाया इसके वजह से कि यहाँ पे गली में सोसाइटी में चीज मत करो। दारू पीते दारू बेचते हैं, उसके वजह से गली में ये चीज होता है, गाली देते हैं। यहाँ पर सब पूरी फैमिली रहती है इसके लिए। અહીંયા આગળ અમારી આંગણવાડી ઘણા વર્ષોથી ચાલે છે, 12-13 વર્ષ થઈ ગયા છે, પણ હવે આગળ વિસ્તારના લોકો અમને કહે છે કે અહીંયા દારૂના અડ્ડા ચાલે છે, પણ અમે અમારી સામે તો કઈ ચાલતા નથી। પણ જયારે બી સવારે અમે આંગણવાડી ખોલીએ છીએ તો દારૂની બોટલો ફૂટેલી હોય છે, દારૂના બોટલો પડેલા હોય છે, નિરોધના પેકેટ, ગોદડા, બૈરાઓના કપડા બધું જ હોય છે। બહુ ગંદકી હોય છે। સવારમાં છોકરાઓ આવે એટલે અમને બહુ શરમ લાગે। શરમ જેવી કન્ડિશન તો સવારમાં હોય જ। અમે કેટલા જણ આવેલા છે, અમે બધા જેટલા બી હોય છે તેને અમે જાણ કરીએ છીએ। પોલીસ સ્ટેશનમાં પણ એકવાર કમ્પ્લેન્ટ આપેલી, પણ હજુ સુધી તો કઈ ખબર નથી। ગેટો સવાર બપોરના ટાઈમે ગેટ કાપીને લઈ ગયા છે। મ્યુનિસિપાલિટી વાળા ગેટ લગાડીને ગયા આંગણવાડી પર, 3:30-4 વાગ્યાની આસપાસ ગેટ કાપીને લઈ ગયા છે। એમ બી નથી કે ચોરાયો છે।